જ્યાં 12 નથી વાગતા, ન સવારે ન રાત્રે. અરે ત્યાં સુધી તમને કહી દઉં કે અહીંની ઘડિયાળમાં 11 પછી સીધો 1 વાગે છે. નમસ્કાર, હું છું શિવાની અને આજે વાત સ્વિટ્ઝરલેન્ડના સોલોથન શહેરની, કે જ્યાં ક્યારેય 12 નથી વાગતા. એક એવી વિચિત્ર ઘડિયાળ જેમાં 12નો આંકડો જ નથી. હવે તમને એમ થશે કે એવું તો કઈ રીતે બને, અને 12ના અંકમાં એવી તો શું સમસ્યા છે કે અહીંના લોકોને તેઓએ પોતાની ઘડિયાળમાં 12 નંબર જ નથી રાખ્યો. સવાલ 12 પ્રત્યે અણગમાનો નથી, પણ 11ના આંકડા સાથે વધુ પડતો પ્રેમ છે. જી હા, વિશ્વની આ વિચિત્ર ઘડિયાળ સ્વિટ્ઝરલેન્ડના સોલોથન શહેરમાં ટાઉન સ્ક્વેર પર લગાવવામાં આવી છે. આ ઘડિયાળમાં માત્ર 11 અંક છે, તેમાં 12 નંબર આપવામાં આવ્યો જ નથી. સ્વિટ્ઝરલેન્ડમાં બીજી ઘણી આવી ઘડિયાળો છે કે જેમાં 12 નથી વાગતા. આ શહેરની ખાસ વાત એ છે કે અહીંના લોકો 11 નંબરને ખૂબ પસંદ કરે છે. તેઓ ઓબ્સેસ છે આ નંબર સાથે. અહીં દરેક વસ્તુની ડિઝાઇન 11 નંબરની આસપાસ ફરે છે. સોલોથન શહેરમાં ચર્ચ અને ચેપલ પણ 11ની સંખ્યામાં છે. આ સાથે ટાવર, મ્યુઝિયમ અને વોટરફોલ પણ 11 નંબરે છે. અહીં લોકો માટે 11નો આંકડો એટલે મહત્વનો છે. તેઓ પોતાનો 11મો જન્મદિવસ પણ શાનદાર રીતે ઉજવે છે. આ અવસર પર લોકો માત્ર 11 નંબરથી સંબંધિત ભેટ આપે છે. અહીંના લોકો 11 નંબરને શુભ માને છે. અહીંના લોકો એક પ્રાચીન માન્યતાના કારણે 11 નંબરને મહત્વ આપે છે. આ માન્યતા વર્ષોથી ચાલી આવે છે. અહીંના લોકો મહેનત કરીને પરેશાન હતા, ત્યાર પછી પહાડીઓમાંથી પિશાચ અહીં આવે છે અને તેઓ ઉત્સાહ વધારવા માટે અનેક પ્રયત્નો કરે છે અને લોકો ખુશખુશાલ થઈ જાય છે. જર્મનીની પૌરાણિક કથામાં પિશાચનો ઉલ્લેખ છે અને એલ્ફનો અર્થ થાય છે 11. અહીંના લોકો માને છે કે પિશાચમાં અદ્ભુત શક્તિઓ છે અને એટલા માટે અહીંના લોકો 11 નંબરને શુભ માને છે.